પેશન્ટનો ડેટા લેતા થશે, પેશન્ટના રિલેટિવ્સ ત્યાં હોય તો એક હિસ્ટ્રી અહીંયા લેવાતી હોય તો સ્ટુડન્ટ છે એ પેશન્ટના રિલેટિવ્સની હિસ્ટ્રી લઈ લેતા હોય સાથે સાથે. તો આ રીતે સ્ટુડન્ટ જે હોય છે એને હેન્ડ ટુ હેન્ડ ટ્રેનિંગ મળે અને ટ્રેન થતા હોય છે. પ્લસ મેડિસિન આપ્યા પછી જે સેકન્ડ પ્રિસ્ક્રિપ્શન આપતા હોય તો એ દરમિયાનની જે પ્રોસિજર હોય, ચેન્જીસ હોય, એ ટોટલ પ્રોસિજરમાં સ્ટુડન્ટ સાથે હોય છે. એટલે આ ડિટેલ લર્નિંગ એ લોકોનું હોસ્પિટલમાં થતું હોય છે. અને એ પણ એક્સપિરિયન્સ મળે છે કે ઇમરજન્સી કેસીસ આવ્યા હોય તો કઈ રીતે આઈપીડી સેટઅપમાં આપણે એને હેન્ડલ કરી શકીએ, જેનાથી એ લોકોનો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય, એકેડેમિક રિસર્ચ કરી શકે કે કોઈ પણ ડિસીઝ ઉપર ઘણા બધા કેસીસ આવે છે તો એ બધા કેસીસને સાથે સમઅપ કરીને કઈ રીતે એમાંથી કોઈ મેડિસિનનું કન્ક્લુઝન કાઢી શકે, એમાંથી કોઈ રિસર્ચ સ્ટડી કરી શકે. અને ટીમ ડૉક્ટર્સ હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણી હોસ્પિટલમાં 10 ડૉક્ટરની ટીમ છે તો એને એ એક્સપિરિયન્સ મળે છે કે ટીમમાં જો કામ કરવું હોય તો કઈ રીતે કામ કરી શકાય. ઇમરજન્સી કેસીસના એક્ઝામ્પલ આપું છું, કયા ટાઈપના કેસીસ અત્યાર સુધીમાં ટ્રીટ કર્યા છે. તો એમાં છે એક્યુટ રિનલ કોલિક હોય, એક્યુટ કોલિલિથિયાસિસ હોય, એક્યુટ એપેન્ડિસાઇટિસ હોય, કન્વલ્ઝન હોય, વેરિયસ ટાઈપ્સ ઓફ ફીવર જેમ કે ડેન્ગ્યુ છે, મેલેરિયા, એન્ટ્રિક ફીવર, વાયરલ ફીવર અને ઇન્ફેક્ટિવ ફીવર, ન્યુમોનિયા, પ્લુરલ ઇફ્યુઝન, એક્યુટ અસ્થમા, એક્યુટ સુપુરેટિવ ટોન્સિલાઇટિસ, ફૂડ પોઈઝનિંગ, સિવિયર એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ અને એક્યુટ ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન ઓર સ્ટ્રિક્ચર એન્ડ કોવિડ. યસ, સ્કોપ આપણો સરળ ભાષામાં સમજીએ તો આઈપીડી સેટઅપ હોય અને આપણી બધા પાસે લાયસન્સ છે તો એક વસ્તુ કન્ફર્મ છે કે લોકોનો ટ્રસ્ટ વધશે. લોકો હોમિયોપેથીને પહેલાં પ્રિફર કરશે કોઈ પણ કન્ડિશન તકલીફ થાય તો. અત્યારે ગવર્મેન્ટ આયુષ ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરે છે જેનાથી મેડિકલ ટુરિઝમનો સ્કોપ ઇન્ડિયામાં વધવાનો છે. ભારતમાં 10% પબ્લિક ગવર્મેન્ટના ડેટા પ્રમાણે 10% પબ્લિક હોમિયોપેથી યુઝ કરે છે ઓલરેડી. સૌથી વધારે વર્લ્ડમાં હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો હોય તો પણ એ ઇન્ડિયામાં છે. સૌથી વધારે કન્ઝ્યુમ કરતા પેશન્ટ જો હોમિયોપેથીના હોય તો એ પણ ઇન્ડિયામાં જ છે. એટલે લોકો હોમિયોપેથી ટ્રીટમેન્ટ લેવા માટે ફોરેનથી ઇન્ડિયા આવતા હોય છે. તો મેડિકલ ટુરિઝમમાં હોસ્પિટલ સેટઅપ જો સારું હોય, ઇન્સ્યોરન્સ કવરેજ બરાબર હોય, બરાબર છે, તો લોકો બહારથી અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર છે. તમારે જેટલો ચાર્જ લેવો એટલો તમે લઈ શકો છો. સ્પેશિયાલિટી તમે ડેવલપ કરી શકો કે પર્ટિક્યુલર એક્યુટ ટાઈપ ઓફ ડિસીઝ, પર્ટિક્યુલર ક્રોનિક ટાઈપ ઓફ ડિસીઝ, પર્ટિક્યુલર લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કે ડિટોક્સિફિકેશન હોમિયોપેથિકલી કરવું હોય કે પછી પેલિએટિવ કેર ટ્રીટમેન્ટ આપવી હોય તો ફોર એક્ઝામ્પલ કેન્સર માટે, તો આ સ્પેશિયાલિટી ડેવલપ કરીને આપણે આમાં વધારે આગળ વધી શકીએ. આપણો સ્કોપ છે જેના પર કામ કરવાની જરૂર છે. થોડા કેસીસના એક્ઝામ્પલથી સમજીએ. આપણી પાસે મારી પાસે 15 મિનિટનો ટાઈમ છે, પછી જયેશભાઈ એમના તરફથી કેસીસ લેશે. કેસ લેતા પહેલાં જસ્ટ આ ખાલી રિમાઇન્ડર આપું કે આપણે અત્યાર સુધીમાં ઘણી બધી ક્લિનિકલ ટિપ્સ ડૉક્ટર પાસેથી લીધેલી છે, મળેલી છે આપણે 7 સ્પીકર પાસેથી. હવે ધારો કે આપણે ફ્યુ મેડિસિન્સ ડિઝીઝ સ્પેસિફિક આપણને ખ્યાલ છે, મટીરિયા મેડિકા સાથે કોરિલેટ કરીએ છીએ, પણ ધારો કે એવું બને કે ડિસીઝ સ્પેસિફિક રેમેડી ધારો કે કામ ન કરે કોઈ કેસમાં, તો એનો મતલબ એ થાય કે કેસ ઉપર થોડું વધારે કામ કરી અને પર્સન ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિફિક રેમેડી ગોતવાની જરૂર પડે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન કરવાની જરૂર પડે કે જેનાથી બીજી મેડિસિન જે એ ક્યોર કરવાની કેપેસિટી ધરાવતું હોય એ પેશન્ટને આપણે આપી શકીએ. તો એક્યુટ ડિસીઝમાં સૌથી વધારે આપણે ઇમ્પોર્ટન્સ આપશું એક્સાઇટિંગ કોઝને, શેના લીધે ટ્રિગર થયું છે, સ્ટાર્ટ થયું છે. જો ક્રોનિક ડિસીઝ છે તો આપણે ફોકસ કરશું મેન્ટેનિંગ કોઝ ઉપર, બરાબર છે, કે જે ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે એનો. તો એમાં આપણે જો મળે તો ડિસ્પોઝિશન અને ટેન્ડન્સીસ પેશન્ટની ગોતવાની ટ્રાય કરશું. એક એક્ઝામ્પલ આપું તો ધારો કે કોઈ પેશન્ટ એસીનો પવન લાગે છે અને તરત બીમાર પડી જાય છે. ધારો કે શિયાળામાં બહાર ગાડી લઈને નીકળે છે અને તરત બીમાર પડી જાય છે. ધારો કે ઠંડુ આઈસ્ક્રીમ, ઠંડુ પીણું કે કોઈ પણ ઠંડી વસ્તુ ખાય અને બીમાર પડી જાય છે, તો ધેટ ઇઝ ડિસ્પોઝિશન ટુ કોલ્ડ છે.
બરાબર છે, ઠંડુ એને તરત અસર કરે છે, તો ડેટ ઇઝ ડિસ્પોઝિશન, એની નોર્મલ હેલ્થ પોઝિશનમાંથી એની પોઝિશન ચેન્જ થઈ જાય છે, ડિસીઝ તરફ જાય છે. તો આ જે ટેન્ડન્સી છે, ડિસ્પોઝિશન છે, એને સરખી કરવી જરૂરી છે. પછી જે સિમ્ટમ કોઈ પણ આપણે લઈએ છીએ તો સિમ્ટમને કમ્પ્લીટ સિમ્ટમ તરીકે લેવાની જરૂર વધારે પડે. બરાબર છે, કમ્પ્લીટ એટલે શું? લોકેશન ક્યાં છે, સેન્સેશન ક્યાં છે, મોડાલિટી શું છે, કોન્કોમિટન્ટ શું છે, પેસ શું છે. બરાબર છે, આ ટોટલ ડિટેલ લઈએ તો આપણને કમ્પ્લીટ સિમ્ટમ મળે. બીજું છે ફાઇન્ડ આઉટ સિમ્ટમ વિચ આર પિક્યુલિયર, અનકોમન, સિંગ્યુલર એન્ડ સ્ટ્રાઇકિંગ. તે આપણે ઓલરેડી ખ્યાલ છે કે જે વસ્તુ કોમન ના લાગે, અનકોમન હોય, સ્ટ્રાઇકિંગ હોય, એના ઉપર આપણે વધારે ફોકસ કરશું, કેમ કે એ આપણે ઇન્ડિવિજ્યુઅલ મેડિસિન ગોતવામાં મદદ કરશે. રેપર્ટરીમાં જે રૂબ્રિક છે, દે આર સિમ્ટમ્સ. સિમ્ટમ્સ એટલે મેડિસિનની આર્ટિફિશિયલ ડિસીઝ પ્રોડ્યુસિંગ કરવાની પાવર છે. પોટેન્સી જે આપણે યુઝ કરીએ છીએ, દેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ મેડિસિન, દેટ ઇઝ ધ આર્ટિફિશિયલ ડિસીઝ સ્ટ્રેન્થ. અને જ્યારે પણ મેડિસિન આપીએ ત્યારે આ વસ્તુ બાય ડિફોલ્ટ ફોલો થઈ જતી હોય, દેટ ઇઝ લો ઓફ ઇન્ડિવિજ્યુલાઇઝેશન, લો ઓફ સિમિલિયા એન્ડ લો ઓફ સિંગલ સિમ્પલ મેડિસિન. એક કેસની વાત કરીએ કે 13 વર્ષનો બાળક, હેલ્ધી ચાઇલ્ડ, એમના કાકા જે છે એ જનરલ પ્રેક્ટિશનર છે અને બચ્ચાને 3 દિવસથી હાઈ ગ્રેડ ફીવર છે. હાઈ ગ્રેડ ફીવર એટલે 104, 105 સુધી ફીવર 3 દિવસથી છે. એઝ અ ફેમિલી ડૉક્ટર, તમારા જ ઘરમાં તમારો જ ભત્રીજો 3 દિવસથી તમારી મેડિસિન આપવા છતાં, પેરાસિટામોલ 3 ટાઈમ જતી હોય, એન્ટી ઇન્ફ્લામેટરી 3 દિવસથી જતી હોય, એન્ટીબાયોટિક્સ જતી હોય, છતાં ફીવર સબસાઇડ ન થતો હોય, એક પણ વસ્તુ ખોરાક ખાઈ ન શકતો હોય, ખાય એટલે તરત જ વોમિટ થઈ જાય, ડાયરિયા થઈ જાય, પાણી પણ પીવે તો પાણી પણ નીકળી જાય. હવે આ સિચ્યુએશનમાં 3 દિવસ કાઢો એટલે પેશન્ટને ડિહાઇડ્રેશન સ્ટાર્ટ થઈ જાય, પેશન્ટની વીકનેસ વધતી જાય, એટલે બેડમાંથી ઊભો પણ ના થઈ શકે. પેઇન એટલું સિવિયર કે પેઇન કિલર આપવા છતાં પણ પેશન્ટનું પેઇન સબસાઇડ થતું નથી. પેઇન એટલું સિવિયર હોય કે પેઇન સાથે રાડો નાખે, ચીસો નાખે જોશથી. હવે આટલું આપવા છતાં સારું ન થાય એટલે ઘરેથી બટ ઓબ્વિયસ પ્રેશર આવે કે કોઈ સારા ડૉક્ટરને બતાવો કે બીજા કોઈ ડૉક્ટરને બતાવો. એટલે ડૉક્ટર સાહેબે જનરલ સર્જનનો ઓપિનિયન લીધો. સાહેબને બતાવ્યા પછી બધા રિપોર્ટ્સ ડિટેલમાં કર્યા તો ખબર પડી કે એપેન્ડિક્સનો પ્રોબ્લેમ છે. તો સુપુરેશન વધારે થયું છે, ગમે ત્યારે એપેન્ડિક્સ બર્સ્ટ થવાની કન્ડિશન છે, તો ઇમરજન્સી સર્જિકલ ઓપરેશન કરવાની જરૂર છે. એ ઓપિનિયન ફાઇનલ આવ્યો. ટોટલ કાઉન્ટ 20,000 હતો, CRP 87 છે. અને આ સિચ્યુએશનમાં ઇમરજન્સીમાં એને ઓપરેશન કરવા માટે સલાહ દીધી. એ લોકો એડમિટ થઈ ગયા, 2 કલાક પછી સર્જરી હતી. અને કોઈ ડૉક્ટરે રેફરન્સ આપ્યો કે આ કન્ડિશન, આ સિચ્યુએશન હોમિયોપેથીથી પણ સારી થઈ શકે. તો આ જગ્યાએ રેફરન્સ આપ્યો એમને કે આ જગ્યાએ જતા રહો અને પૂછી લો કે ત્યાં સારું થશે કે નહીં સાહેબથી. સાહેબનો ફોન આવ્યો, સાહેબને કીધું એન્ઝાયટી વધારે હતી કે સાહેબ 2 કલાક પછી સર્જરી છે અને સાહેબનું કહેવું એમ છે કે ઇમરજન્સી સર્જરી નહીં કરો તો એપેન્ડિક્સ જો રપ્ચર થયું તો ઇમરજન્સી સિચ્યુએશન ક્રિએટ થશે. એટલે મને ચિંતાય થાય છે અને એક બાજુ સર્જરી પણ નથી કરાવી, તો તમે ગેરંટી આપો છો કે આ સારું થઈ જશે હોમિયોપેથીમાંથી? તો સાહેબ તમારે 2 કલાક પછી સર્જરી છે, મેડિસિન આપ્યા પછી 1 કલાક ખાલી વેઇટ કરો. 1 કલાકમાં રિલીફ દેખાય તો બીજી કલાક વેઇટ કરજો. બીજી કલાકમાં વેઇટ સુધારો હોય તો તમે ફર્ધર વેઇટ કરતાં આપણે 1 દિવસ 24 કલાક કાઢશું, પછી જોઈએ આપણે. એગ્રી થયા, પેશન્ટને લઈને આવ્યા અને પેશન્ટ આવી રીતના વાંકું વળતું સીધું ચાલતા આવે છે. થોડી ડિટેલ્સ લીધી 15 મિનિટમાં અને પેશન્ટને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી. એમની જે હિસ્ટ્રી ખાલી બ્રીફમાં કહું તમને, તો કન્ડિશન જે છે એ એક્યુટ ઇન્ફ્લામેશન છે, સુપુરેશન છે, સડન ઓનસેટ હતો,
તકલીફનું પેઇન જે સિવિયર છે, વાયલન્ટ છે, કંઈ પણ ખાય તો તરત જ નીકળી જાય છે, એટલે વોમિટિંગ છે, ડાયરિયા છે, થર્સ્ટલેસ છે પેશન્ટ. તો 3 દિવસથી કંઈ ખાધું પીધું નથી ને ઝાડાઈ થાય છે, વોલ્યુમ લોસ થાય છે, ડિહાઇડ્રેશન છે, છતાં થર્સ્ટલેસ છે પેશન્ટ. કમ્પ્લેન્સ વાયલન્ટ છે, પેઇનકિલર આપવા છતાં, પેરાસિટામોલ આપવા છતાં પેઇન પણ સબસાઇડ નથી થતું, ફીવર પણ સબસાઇડ નથી થતો. એબડોમિનલ પેઇન સાથે વોમિટિંગ, ડાયરિયા છે, વાંકો વળીને ચાલે છે અને ભૂખ અને તરસ નથી. આ સિચ્યુએશન પ્રમાણે બેલાડોના 200નો એક ડોઝ આપી અને પેશન્ટને વેઇટ કરાવ્યું. 10-15 મિનિટ પછી એના મધરે કીધું કે એને ભૂખ લાગી છે, આ 3 દિવસમાં પહેલી વખત સામેથી કંઈ માંગ્યું છે. તો એમને ફ્રૂટ આપવા માટે આપણે પરમિશન આપી. ફ્રૂટ ખાધા પછી 5-10 મિનિટ ગઈ, વોમિટિંગ ન થઈ, એટલે એક પછી એક ફ્રૂટ ખાતો ગયો ભાઈ, વોમિટિંગ ના થાય. કલાક પછી ફીવર સબસાઇડ થયો. આ જે લઈને આવ્યો ને અત્યારનો રિપોર્ટ છે. તો ઓવરનાઇટ હોસ્પિટલમાં રાખ્યા. ફીવર ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થતાં વેરી નેક્સ્ટ ડે 100 સુધી પહોંચી ગયો. 100 સુધી પહોંચ્યા પછી પેશન્ટને આપણે ડિસ્ચાર્જ આપ્યો. એક દિવસમાં ટોટલ કાઉન્ટ 20,000માંથી 12,000, 8,000. જનરલી આ જ સિચ્યુએશનમાં ધારો કે વિચારી લો કે એને તમે એલોપેથી હોસ્પિટલમાં આઈધર મેડિસિન આપો છો અથવા તો સર્જરી કરો છો. આટલી સરળતાથી 24 કલાકમાં પેશન્ટ ડિસ્ચાર્જ નહીં થાય. સેમ ડેથી એ ખાતો પીતો થયો છે, વોમિટિંગ, ઝાડા બંને બંધ થઈ ગયા છે. બીજા દિવસે ફૂલ એનર્જીમાં આવી જાય અને એને ડિસ્ચાર્જ આપી દો. અઠવાડિયા પછી 10 દિવસ પછી કાઉન્ટ ટોટલી નોર્મલ હોય, CRP નોર્મલ હોય. આ અઠવાડિયા પછીનો એનો USG રિપોર્ટ છે કે રિઝોલ્વિંગ એપેન્ડિસાઇટિસ. આ કેસને ટોટલ 4 વર્ષ થયા. 4 વર્ષમાં પાછું રિલેપ્સ નથી થયું આ કન્ડિશન. બરાબર છે. ધારો કે આ જ સિચ્યુએશન ક્લિનિક લેવલે જો ટ્રીટ કરીએ ને, તો ધારો કે દવા આપીને તમે પેશન્ટને મોકલી દીધા છે. ફોર એક્ઝામ્પલ, તમારે ધારો કે પોટેન્સી ચેન્જ કરવાની જરૂર પડે, મેડિસિન ચેન્જ કરવાની જરૂર પડે, તો ઘરે જો પેશન્ટ હશે ને તો વારંવાર એના કોલ આવ્યા કરશે. પેરેન્ટ્સની એન્ઝાયટી એક અલગ લેવલે હોય, તો એ સિચ્યુએશન ઘરેથી જનરલી હેન્ડલ થાય નહીં. બેટર છે કે પેશન્ટ તમારી પાસે હોય, તમારી સામે હોય, તો ઇન કેસ તમારે મેડિસિન ચેન્જ કરવાની જરૂર પડી, પોટેન્સી ચેન્જ કરવાની જરૂર પડી, તો એ ક્વિકલી ત્યાં ને ત્યાં થઈ જશે. પ્લસ વાઇટલ્સ, એના પેરામીટર્સ તમે વારંવાર ચેક કરતા હશો. ના, બેલાડોના સિંગલ ડોઝ આપ્યા પછી લગભગ 6 કલાક પછી રિપીટેશન કરવાની જરૂર પડી હતી. જ્યારે ફીવર ડાઉન થતાં પાછો વધવાનો જ્યારે શરૂ થયો ત્યારે પાછો રિપીટેશન કર્યું હતું. બરાબર છે. એટલે એઝ ઇન્ડિકેટેડ જેમ જરૂરિયાત પડી એ પ્રમાણે ડોઝ રિપીટ કરતા અંદાજે એમાં 4 ડોઝની જરૂર પડેલી, તો પેશન્ટ ત્યાં રિકવર થઈ ગયેલું. એટલે જો IPD સેટઅપ હોય અને પેશન્ટ તમારી સામે હોય ને મોનિટર તમે કરતા હોય, તો પેશન્ટને વધારે સારી રીતે મેનેજ કરી શકો. બીજો કેસ સમજીએ. 24 વર્ષના એક જૈન મુનિ મહારાજ છે. દીક્ષા લીધા પછી પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ છે. 24 વર્ષ એટલે ઘણી નાની ઉંમર છે. નાની ઉંમરમાં દીક્ષા લઈ લીધી છે એટલે કે સંસાર છોડી દીધો છે. દીક્ષા પહેલાંની જો વાત કરીએ, આ અત્યારે જ્યારે સિચ્યુએશન આવી છે ને, એ ન્યુમોથોરેક્સનો પ્રોબ્લેમ છે. હવે તમે વિચાર કરો, ફોન આવ્યો છે કાર્ડિયોલોજિસ્ટનો કે સાહેબ આ રીતે સિચ્યુએશન છે, ન્યુમોથોરેક્સ વારંવાર થાય છે, આ 3જી વખત થયું છે. લાસ્ટ જે એપિસોડ આ થયું છે ને, એ ઓગસ્ટથી થયું છે, ઓગસ્ટ 2024થી. ICD મૂકેલી છે. પેશન્ટને ઓલરેડી ILD છે, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ છે જ ઓલરેડી. પેશન્ટને 3 વખત TB થઈ ગયેલો છે અને ન્યુમોથોરેક્સ વારંવાર થાય છે. આ 3જો એપિસોડ છે અને લાસ્ટ ઓગસ્ટથી આ કન્ટિન્યુ છે. ICD મૂકેલી છે. 6 લીટર ઓક્સિજન જાય છે. રેસ્પિરેટરી રેટ 44 છે. પેશન્ટને ભૂખ લાગતી જ નથી, જમી જ નથી શકતા. ચાવવા જાય, ખાવા જાય તો શ્વાસ ઉલટાના વધી જાય છે. થોડી પણ મૂવમેન્ટ બોડીની કરે
તો શ્વાસ વધારે ચડી જાય છે, એટલે એક જગ્યાએથી હલતા જ નથી, એક જ જગ્યાએ ફિક્સ પોઝિશન ઉપર છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાથી. એટલે કાર્ડિયોલોજિસ્ટનો ફોન આવે છે કે જે કાર્ડિયોલોજિસ્ટ આ મહારાજની સેવા કરે છે એ પણ જૈન જ છે, અને જેટલા પણ ડૉક્ટર્સને ટ્રીટમેન્ટ લે છે એની સાથે કોઓર્ડિનેટ કરતા હોય છે. એટલે ઓલરેડી એલોપેથી મેડિસિન્સ એમણે બધી જ ડૉક્ટર્સને બતાવી દીધું છે. પલ્મોલોજિસ્ટ અમદાવાદ અને સુરત બધાએ મહેનત કરીને છેલ્લે એમ કીધું છે કે આ કેસમાં અમારથી હવે કંઈ થશે નહીં. એ બધું જ કરી લીધા પછી છેલ્લે જૈન મુનિ મહારાજના રિક્વેસ્ટ હતી કે અમારે હોમિયોપેથી આમાં એડ કરવી છે ટ્રીટમેન્ટમાં. એટલે કાર્ડિયોલોજિસ્ટનો ફોન આવ્યો કે અમારે આ કેસમાં તમારાથી કોઈ પોસિબિલિટી થતી હોય હોમિયોપેથીમાં તો તમે જોઈ લો તમારી રીતે. એટલે પુનિતભાઈ છે એ ત્યાં જઈને એમનો કેસ એમના જગ્યા પર જઈને લઈ આવ્યો. ત્યાં જે જગ્યાએ એ લોકોનો વસવાટ છે, ઉતારો છે, એ જગ્યાએ હોસ્પિટલ સેટઅપ હોય એ રીતે એ મુનિ મહારાજ માટે ત્યાં વ્યવસ્થા એ લોકોએ કરી રાખેલી છે. એટલે આખી હિસ્ટ્રી સમજીએ તો જ્યારે દીક્ષા લીધી એ પહેલાંનો જો હિસ્ટ્રી પૂછી તો મહારાજનું પહેલાં એવું હતું કે એકદમ આપણે અત્યારના જે યંગ જનરેશન હોય છે ને, કાફે કલ્ચર, હળવું મળવું, મોજ કરવી, એ ટાઈપનો સ્વભાવ. મિત્રો ઝાઝા ગમે, વારે વારે બહાર જવું, પાર્ટી કરવી, મળતા રહેવું, લોકોને મળવું, લોકો સાથે કનેક્ટ થવું, રહેવું બહુ જ ગમે. લાગણીવાળો સ્વભાવ. તમારી સાથે ધારો કે ફ્રેન્ડશિપ છે તો એ ફ્રેન્ડશિપ પૂરેપૂરી 100% હોવી જોઈએ. પછી તમે મળો છો અને તમે 50% ધ્યાન આપો ને 50% ધ્યાન ના આપો તો એને સેન્સ આવી જાય છે કે તમે મને બરાબર લાગણી નથી આપી, તમે મારા તરફ બરાબર ધ્યાન નથી આપ્યું. પરિવારે જ્યારે નક્કી કર્યું કે આપણે બધા એકસાથે દીક્ષા લેવાની છે તો હા કરીને દીક્ષા લઈ લીધી. ખબર નહોતી આગળ જઈને શું થવાનું છે. હવે દીક્ષા લીધી અને દીક્ષાના પહેલાં એ ત્યાં જૈન સમાજમાં જે લોકો એની સાથે ટ્રેનિંગમાં હતા એ લોકો સાથે એટલો લગાવ, એટલી લાગણી કે એની સાથે જ્યારે સેપરેશન થવાનું આવ્યું દીક્ષા લીધા પછી કે આ એક જગ્યાએ જશે ને આ બીજી જગ્યાએ જશે અને તમારા બંને વચ્ચે કનેક્શન નહીં થાય, તમે ફોન ને એ બધી વસ્તુ યુઝ નહીં કરી શકો. એ જ્યારે વસ્તુ સ્ટાર્ટ થઈ, એ ઘટના બની પછીથી પ્રોબ્લેમ શરૂ થયા કે મહારાજ મને જેની સાથે લાગણી છે એની સાથે મળવા નથી દેતા. એ આવે છે, ધારો કે જે કેમ્પસમાં છે ને ત્યાં આવે છે તો પણ મને પહેલાંની જેમ એ મને મળતા નથી. એટલે જેની પણ સાથે લાગણી બંધાઈ જાય એની સાથે થોડીક પણ ઓછું નથી ચાલતું, પૂરેપૂરી લાગણી જોઈએ. જ્યારે પણ મળે તો ગળે મળીને જ મળે, હક કરે, ગળે મળે. એટલે લાગણીવાળા મહારાજ છે, મુનિ છે. તકલીફ એ થઈ કે જ્યારથી દીક્ષા લીધી અને જ્યારે વિચરણ કરવાનું શરૂ કર્યું અને જ્યારે મળી નહોતા શકતા અને મળે તો પણ જે હાવભાવ પહેલાંના હતા એ નથી, એટલે એ અંદર તકલીફ આપવા માંડી કે મને હવે પહેલાંની જેમ કેમ મળતા નથી. અને જ્યારે વિચરણ કરવાનું આવ્યું તો વિચરણનો ટાઈમ હતો એ લોકોનો શિયાળાનો ટાઈમ હતો, ડિસેમ્બર જાન્યુઆરી. અને એ ટાઈમમાં એ લોકો, તમને ખ્યાલ હોય છે કે જૈન મુનિ જનરલી કોઈ ફેસિલિટી ભોગવે નહીં, ખુલ્લા પગે ચાલે અને શરીર ઉપર ખાલી એક જ કપડું ઢાંકેલું હોય, અને એ પણ શિયાળાનો ટાઈમ, ખુલ્લા પગે. એટલે હાઈવે ઉપર ખુલ્લા એ લોકો જતા હોય ચાલતા. તો એ ટાઈમમાં ઠંડા પવનના લીધે એમને ત્યારે ખાંસીની પ્રોબ્લેમ શરૂ થઈ. ખાંસી લાંબો ટાઈમ ચાલી, 6 મહિના, 7 મહિના, 8 મહિના દવા લીધા છતાં પણ પછી ડાયગ્નોઝ થયું કે આમને ટ્યુબરક્યુલોસિસ છે. ટ્યુબરક્યુલોસિસની ટ્રીટમેન્ટ લીધા પછી થોડા ટાઈમ પછી પાછી ખાંસી શરૂ થઈ. પછી ખબર પડી ફરીવાર ટ્યુબરક્યુલોસિસ પાછો થયો છે. આમ કરતાં કરતાં 3 વખત ટીબી થયો, 3 વખત ન્યુમોનિયા થયો અને આ 3જી વખત ન્યુમોથોરેક્સ થયું. આઈસીડી ઓગસ્ટથી મૂકેલી છે. અમદાવાદ બધી જ મહેનત કરી લીધી છે, સુરતમાં બધી મહેનત થઈ ગઈ છે, પણ ફરક પડતો નથી. હવે આ કેસમાં એલોપેથી શરૂ જ છે, હવે હોમિયોપેથી ખાલી એમાં એડ કરીએ છીએ. મેડિસિન કોઈને ધ્યાનમાં આવે છે?
યસ, વજન એમનું 41 કિલો છે, 24 વર્ષની ઉંમર છે. વિચારજો, 12 થી 14 કિલો લોસ થયું છે તકલીફ આવ્યા પછી. ન્યુમોનિયામાં એલોપેથી ડૉક્ટર્સનું આ ડાયગ્નોસિસ હતું કે HSP છે, હાઇપર સેન્સિટિવ ન્યુમોનિયા છે. એટલે એલર્જીક રિસ્પોન્સના લીધે ન્યુમોનિયા ડેવલપ થયેલા છે. કન્ડિશન જે છે ન્યુમોથોરેક્સ રાઇટ સાઇડેડ છે. કફિંગ જે છે નાઇટમાં અને આડા પડવાથી વધે છે, નાઇટમાં અને આડા પડ્યા પછી વધે છે, અને લિટલ એક્ઝર્શનથી બ્રીથલેસનેસ વધે છે એની, એટલે સ્ટેડી સિચ્યુએશનમાં પડ્યા રહે છે. હવે જ્યારે થોડાક પણ હલે ને બ્રીથલેસનેસ થાય તો જ્યારે પૂછ્યું કે ત્યારે શું થાય, તો કે જ્યારે શ્વાસ ના લઈ શકાય ત્યારે હું થોડો પણ મૂવ કરું ને તો એમ થાય કે મારું ટોયલેટ ને યુરિન જતું રહેશે, મારું ટોયલેટ ને યુરિન જતું રહેશે, મારો કંટ્રોલ છૂટી જશે. એટલે હું એ સિચ્યુએશનમાં એકદમ સ્ટેડી થઈ જાઉં, થોડોક પણ મૂવ ના થાવ, હલું નહીં. જો મૂવ કરું ને તો મને એમ લાગે કે કંટ્રોલ મારો છૂટી જશે અને નીકળી પણ જાય છે, એટલે સ્ટેડી રહેવાની કોશિશ કરે. અને જ્યારે બ્રીથલેસનેસ હોય ત્યારે ફોrehead ઉપર અને સ્કાલ્પ પર પર્સ્પિરેશન પ્રોફ્યુઝ હોય છે. થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી છે, ક્લોઝ સ્પેસ એગ્રાવેશન છે ને સ્વીટ ડિઝાયર છે. તો જેમ તમે સજેશન લોકોના માઇન્ડમાં આવી ગયું છે, મેડિસિન બહુ ઇઝી છે. ફોસ્ફરસ 30માં વોટર ડાયલ્યુશન, એટલે ધારો કે 2 ગોળી લેવાની છે, 100 ml પાણીમાં ડાયલ્યુટ કરી અને 2 ચમચી 2 કલાકે આપવાની શરૂ રાખે. બીજા દિવસે જ્યારે ડોઝ બનાવે પાછો 100 ml તો 4 વાર પછાડે અને પછી એમાંથી 2 ચમચી આપવાની શરૂ કરે. ત્રીજા દિવસે પાછું બનાવે તો 8 વાર સ્ટ્રોક લગાવે અને નવો ડોઝ બનાવીને 8 વાર સ્ટ્રોક લગાવે અને પછી 2 કલાકે સ્પૂન આપે. આ કરતાં કરતાં કન્ટિન્યુ કરી છે. 30માં અઠવાડિયા પછીનો ફોલોઅપ લીધો છે કે જેટલી પણ તકલીફ એમણે કીધી ને, આ બ્રીથલેસનેસના લીધે રાત્રે સૂઈ નહોતા શકતા, આખી રાત જાગતા હતા. રાતે સપના આવે તો પણ